અમેરિકામાં ટિકટોક બેન. સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ 17 કરોડ યુઝર્સની નજર હવે ટ્રમ્પ ઉપર. અમેરિકાની સુપ્રીમ કોર્ટ ગઈકાલે શોર્ટ વિડીયો એપ ટિકટોક પરના પ્રતિબંધને યથાવત રાખતા ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ હવે ફક્ત 2 દિવસમાં ટિકટોક એપ બંધ થઈ શકે છે, જેના લીધે લાખો યુઝર્સ પર અસર થશે, જે મનોરંજન, ઈ-કોમર્સ અને જાહેરાત માટે આ પ્લેટફોર્મ પર આધાર રાખતા હતા. કોર્ટે ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટ ડાન્સને આદેશ આપ્યો છે કે શોર્ટ વિડીયો એપ્લિકેશન કાં તો કોઈ ચીન બહારની વ્યક્તિને વેચી દે અથવા તો 19 જાન્યુઆરી સુધીમાં તેનું અમેરિકામાં સંચાલન બંધ કરી દે. શુક્રવારે 9 ન્યાયાધીશોના સર્વસંમતિથી આપેલા ચુકાદા પર અમેરિકન કોંગ્રેસ અને અમેરિકાના ન્યાય વિભાગના સભ્યોએ બહુમતી સાથે સંમતિ દર્શાવી હતી, જેમાં લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્લિકેશન અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવાઈ હતી. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.